હેલો શ્રોતાજનો, ભાઈઓ બહેનો અને નાના બાળકો. આજે હું તમને દાસ અમરની અમરવાણીમાં સનાતન સત્ય વાત કરવા જઈ રહ્યો છું, જેનું માધ્યમ કુદરત છે. કુદરત રંગીલે છે દુનિયા, રંગીલો છે કીર્તાર. રંગીલે છે દુનિયા, રંગીલો છે કીર્તાર. 18 વનસ્પતિ સાથે જગ બનાવ્યો પાર. પ્રેમી પંખીડાને ઝેરી જીવ, દુધાળા જીવ અનેક. માનવ બધા ઉપર રાજ કરે, મસ્ત બનીને માલિક. પ્રેમી પંખીડાને ઝેરી જીવ, દુધાળા જીવ અનેક. માનવ બધા ઉપર રાજ કરે, મસ્ત બનીને માલિક. આ જગતની રચના કરનાર પરમ કૃપાળુ પરમાત્મા ને હું વંદન કરું છું, જેણે આ જગતમાં જુદા જુદા પ્રકારના જીવોની ઉત્પત્તિ કરી. તેમાં સંતોષ થયો નહીં, એટલે 18 પ્રકારની વનસ્પતિની રચના કરી. પણ મન ધરાવ્યું નહીં, એટલે નદી, નાળા, પર્વત અને સુગંધિત પુષ્પોની વર્ષા કરી. છતાં પૃથ્વી પરના જીવોના આનંદમાં ઉણપ જણાતો પ્રેમની પરિભાષાનું આભૂષણ મૂક્યું, જેથી જગતના જીવો આનંદિત રહે. પરંતુ તેનું અર્થઘટન અવળું થવાથી ઈર્ષ્યાનો કીડો વેરઝેર પડાવી લેવાનો વૃત્તિ મૂકી, જેથી જગત ગતિશીલ બન્યું. ત્યારબાદ જીવના જીવનમાં મોહ, માયા, લોભ, મારું તારું જેવા નાશવંત પ્રલોભનો મૂક્યા. આમાં શક્તિનું શાસન ચાલ્યું અને જૂથવાદની રચના થઈ. જેની તાકાત વધારે તે રાજ કરે, અને જે નબળો બળવિહીન હોય તે સેવા કરે. આમ હરિએ આ રંગીલી દુનિયાની રચના કરી, જીવની ઉત્પત્તિ અને વિનાશનું સર્જન કર્યું. એમાં સર્વશ્રેષ્ઠ માનવ દેહની રચના થઈ. તેમાં પ્રેમ ભરપૂર મૂક્યો અને સંસારની વૃદ્ધિ થઈ. કુદરતની કમાલ છે જગતમાં દુઃખનો ભર્યો દરિયો. બધા સુખ આપવા છતાં સુખી ના રહ્યો કોઈ જગમાં. દાસ અમરવાણી માનવ દેહ જીવતા જીવોમાં, જગતના જીવોમાં જળચર, સ્થળચર અને હાલતા ચાલતા હવામાં વિહરતા જીવોની રચના થઈ. દરેક જીવને હવા, પાણી, ખોરાક આપ્યા. રાત દિવસના અજવાળા અંધારાનો અહેસાસ આપ્યા. આનંદ અને મોજ મસ્તી ભર્યું જીવન જીવવાની સમજ અને વાચા આપી. પણ બધા જીવો કરતાં માનવ દેહ ઉત્તમ બનાવવામાં આવ્યો. માનવ શરીરમાં ઉર્જા અને બુદ્ધિનું પ્રમાણ સૌ જીવો કરતાં વધારે આપ્યું. સમજદારી સાથે જ્ઞાન અતિશય આપ્યું કે માનવ જગતના બધા જીવો ઉપર રાજ કરે છે. સિંહ, વાઘ, વરુ, રીંછ, હિંસક જેવા જીવ હોવા છતાં પણ માનવે તેને વશ કરી પાંજરે પૂર્યા. અને હિંસક જીવની તો શું વાત, પણ ઝેરી જાનવરોમાં કોબરા, સર્પ જેવા કે તેના ઝેરથી તરત જ મૃત્યુના મુખમાં ધકેલી જાય તેવા ઝેરીમાં ઝેરી સર્પો, મણિધર, ફણીધર જેવા જીવોના પણ મહત કરનાર માનવ દેહ મોંઘો અને મૂલ્યવાન છે. મનુષ્ય તણો દેહ મળ્યો છે, મળશે નહીં ફરી વાર. મનુષ્ય તણો દેહ મળ્યો છે, મળશે નહીં ફરી વાર. જીવદયા અને પ્રભુ ભજન કર, જગમાં ફરી મળશે માનવ દેહ. મળ્યું ત્યારે માણ્યું નહીં, પાછળથી પછતાય. સમય તારો વીતી ગયો, આગળનું વિચાર. માનવ દેહ સારા કર્મો કરવાથી મળે છે. કુદરતના ખોળે બેસી જેણે તેને આ જગતમાં મોકલ્યા છે, તેને યાદ કરી, તેને પ્રણામ કરી
કુદરતનો બનાવેલા મુક્તિના માર્ગે ચાલીશ તો અવશ્ય ફરીથી માનવ દેહ મળશે, જરૂરથી મળશે. પણ કુદરતના કહ્યા રહીશ તો જ મળશે. આ મોંઘા દેહ મેળવવા દેવો અને દાનવો પણ તડપી રહ્યા છે. આ માનવ દેહમાં જ દેવ દાનવ માનવ સમાયેલા છે. જેની જાણ જેવી કરણી તેવી તેની ઉન્નતિ. કોઈ માનવમાંથી દેવ બને, કોઈ દાનવ બને અને કોઈ માનવ બને. આ શરીરમાં 3 દેવ સમાયેલા છે અને મહાન રાક્ષસ પણ આ શરીરમાં જ છે. અને માનવ તો તું જ છે. માટે સમજી જા, જીતી જા, વિચાર રે કે શું બનવું છે. દાસ અમરની વાણીમાં દાસ અંબારામના સર્વને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. જગતમાં જન્મી જાણ્યું નહીં, માનવ દેહનો મરમ. ભાન ભૂલી ન કરવાનું કર્યું, સમજણ વિના ખોટી કર્યા કરમ. હું કરું હું પદમાં રહ્યો રાચી. હું કરું હું પદમાં રહ્યો રાચી. કરનારો કોઈ જુદો છે, ઓળખ કરવાની બાકી. જય શ્રી રામ. અંબારામના વંદન. જય શ્રી